વિરાટ કોહલીની જ્ઞાતિને લઈને કેજરીવાલનું સબરડું. ભાવનગરમાં આપ્યું એવું નિવેદન કે વિધાનસભામાં હર્ષ સંઘવીએ ચૈતર વસાવાને ઘેર્યો. સંજય દત્તની ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે લખનૌમાં ખાસ મુલાકાત. એનએસે ડુવાલનો દાવ કારગર નીવડ્યો. કેનેડાના પીએમ માર્ક કર્નીએ ભારતના પ્રવાસ પહેલા તૈમૂર રાણાની નાગરિકતા રદ કરવાનો નિર્ણય કર્યો. ગુજરાતમાં ટેકનિકલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં બેઠકમાં વધારો થયો પણ પ્રવેશમાં ઘટાડો નોંધાયો. જનતાના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારના કાવા દાવામાં હોમાયા. અધિકારીઓએ કાગળ પર વિકાસ બતાવ્યો અને જમીન પર વિનાશ. સિંહથી આવ્યા મોટા સમાચાર. સોના ચાંદીના નિયમોમાં રાતોરાત ફેરફાર. હવે બદલાઈ જશે ભાવની આખી રમત. સરકારે ખેડૂતોના ખિસ્સા ભરવાનો કર્યો પ્લાન. વડાપ્રધાનના નવા કાર્યાલય સેવા તીર્થમાં લેવાયો પહેલો મોટો નિર્ણય. પાકિસ્તાન 17 વર્ષથી જેમની સામે નથી જીત્યું T20 વર્લ્ડ કપમાં એક પણ મેચ, તેની સામે સુપર 8માં મુકાબલો. છોટાઉદેપુરના ખેડૂતોમાં ફફડાટ. CCI 27 ફેબ્રુઆરીથી કપાસની ખરીદી બંધ કરશે. ટેકાના ભાવ છીનવાઈ જવાની ભીતિ. તે ક્રાંતિકારી હતા, આતંકવાદી નહીં. NCERT પાઠ્યપુસ્તકોમાં ભૂલ સુધારાય. 5 નવા વિષયો ઉમેરાયા. દ્વારકાની ગોમતી નદીમાં નીડલ ફિશ બની આકર્ષકનું કેન્દ્ર. મોરપીસ જેવી પૂંછડી જોઈ શ્રદ્ધાળુઓ થયા મંત્રમુગ્ધ. દિલ્હીમાં બેસીને શેખ હસીનાએ કરી મોટી જાહેરાત. બાંગ્લાદેશ પરત ફરવાની તૈયારી કરી લીધી. પોતાની પાર્ટીને આપી દીધો મેસેજ. જંગલેશ્વરમાં મોદી વિરોધી દેખાવો. ડિમોલેશનની કામગીરી અચાનક જ ધીમી પડી. ધારાસભ્યોને જલસા. હોળી ધૂળેટીના પર્વ પર મળશે 1 સપ્તાહનું વેકેશન. વિધાનસભા સત્રના શેડ્યુલમાં મોટો ફેરફાર. સેવા તીર્થમાં યોજાઈ મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક. ગિફ્ટ સિટીથી શાહપુર સુધીમાં મેટ્રોના વિસ્તારને આપી મંજૂરી. ભારત ચીન સહિત વિશ્વના બધા જ દેશો પર 15% ટેરિફ લાગુ. વેપાર યુદ્ધની શરૂઆત થશે. અમેરિકાની રોજની 4500 કરોડની ટેક્સની વસૂલાત અટકી ગઈ. 16 લાખ કરોડ રૂપિયા રિફંડ આપવા દબાણ. રેશન કાર્ડ ધારકો માટે સરકારની નવી ગાઈડલાઈન. 1 એપ્રિલ 2026થી લાગુ થશે. 5 મોટા ફેરફારો. ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીની મંત્રીઓને ટકોર. પૂરતી તૈયારીઓ કરીને ગૃહમાં આવવું જોઈએ. સેવા તીર્થ ખાતે મોદી કેબિનેટની પ્રથમ બેઠક. લેવાયા 8 મહત્વના નિર્ણય. ગુજરાત માટે થઈ મોટી જાહેરાત. ગુજરાતનું અર્થતંત્ર સુપરફાસ્ટ. 7.4% વિકાસ દર સાથે દેવું ઘટાડવા રાજ્ય સરકારની મોટી સફળતા.